સેગમેન્ટમાં જ ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. હવે વોલેટાઇલ સેશનમાં જે રીતના દિગ્ગજ કંપનીઝે પોતાના રિઝલ્ટ જાહેર કર્યા છે ને ત્યારબાદ થોડોક દબાણ બનતો દેખાણ છે માર્કેટ્સ પર. શું એક્સપેક્ટેશન છે? 8130 કોઈ સપોર્ટ લેવલ બતાવી રહ્યો છે, અહીંયાથી કોઈ બી શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ છે? નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી કેટલાય સમયથી ઉપરમાં 8224, 8225 અને નીચામાં 8090ના એક રેન્જમાં ચાલી રહી છે. ડેરિવેટિવ ડેટા સ્ટડી કરીએ તો જે પહેલાં 8300ના લેવલ ઉપર કોલ રાઇટિંગ થતું હતું એ 8200ના લેવલ ઉપર આવી ગયું છે, અને જે 8000ના લેવલ ઉપર પુટ રાઇટિંગ થતું હતું એ 8100ના લેવલ ઉપર આવી ગયું છે. એટલે આગળ જતાં આપણને એક જે આના કરતાં બી એક ખૂબ જ નાની રેન્જમાં નિફ્ટી ટ્રેડ કરતી જોવા મળે. અત્યારની વાત કરીએ તો નિફ્ટીમાં ગઈકાલે એક 8090નો જે એક સપોર્ટ હતો એ બ્રેક કરી દીધો તો ઇન્ટ્રાડે માટે જ, પણ ડિસાઇસિવલી બ્રેક નહોતો કર્યો. એમાં વોલ્યુમ એ વખતે એટલા વોલ્યુમ નહોતા, અને ત્યારબાદ આપણને નિફ્ટી 8100ની ઉપર ક્લોઝ થતી જોવા મળી હતી. હવેનો વ્યૂ એ રહેશે કે જ્યારે બી નિફ્ટી જે ગઈકાલનું લેવલ છે 8088 એની નીચે જો ટ્રેડ કરતી જોવા મળે તો આપણને ફર્ધર ડાઉન સાઇડ એક્સપેક્ટ કરી શકાય છે. ઓકે, ફર્ધર ડાઉનસાઇડ એક્સપેક્ટ કરી શકાય છે. કેવી રીતના હેજિંગ સ્ટ્રેટેજી આપણે નિફ્ટી પર બનાવી શકાય છે આવા માહોલમાં? જે આપણે ઓલરેડી જોયું કે આઈટી સેક્ટરના કારણે ઓવરઓલ નિફ્ટી પર દબાણ ઓલરેડી બની રહ્યો છે. એના સાથે જ HUL દિગ્ગજ FMCG કંપની એમના રિઝલ્ટ આજના દિવસમાં જાહેર થશે. કેવી રીતના એક સ્ટ્રેટેજી બનાવવી જોઈએ નિફ્ટી પર? દેવાંશી, સ્ટ્રેટેજી કરતાં એક વ્યૂ બહુ ખૂબ જ ક્લિયર છે, કારણ કે આપણે નિફ્ટીના તમે ડેરિવેટિવ ડેટા સ્ટડી કરો, એના ઓસિલેટર ટેકનિકલ ચાર્ટ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે છે કે નિફ્ટીમાં એક નબળાશ બની રહે છે. તો કોઈ સ્ટ્રેટેજી ઓપ્શનને બિલ્ડ કરવા કરતાં, હેજિંગ સ્ટ્રેટેજી બિલ્ડ કરવા કરતાં જ્યારે બી નિફ્ટી 8088ના લેવલ બ્રેક કરે છે ત્યારે આપણને સેલિંગ આવતું જોવા મળે છે. તો એના અત્યારે ઇવન આ લેવલ ઉપર બી ફ્યુચર નિફ્ટીની વાત કરીએ તો 8170ના લેવલથી શોર્ટ કરી શકાય, અને નીચામાં આપણને એકાદ બે દિવસમાં 8060ના નિફ્ટી ફ્યુચરના લેવલ જોવા મળી શકે છે. ઓકે, 8100 એક સારો લેવલ બની રહ્યો છે. જો 8100ના લેવલ્સના આસપાસ આવે છે યા એનાથી નીચે જાય છે માર્કેટ, ત્યારબાદ ફર્ધર શોર્ટ સેલિંગ બની રહ્યો છે. તો ફર્ધર શોર્ટ્સ તમે સેલ કરી શકો છો. ત્યારબાદ નીચેમાં 8030 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ દેખાઈ રહ્યા છે. ત્યારે જ ઓવરઓલ બેંક નિફ્ટી થોડોક મોમેન્ટમ ગેઇન કરી રહ્યો છે. હાલમાં લગભગ 13 પોઈન્ટ્સના વધારા સાથે ટ્રેડ કરે છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ બેંક નિફ્ટી માટે ક્યાં બની રહ્યો છે હાલમાં? કયા લેવલ્સ પર બ્રેકઆઉટ તમને દેખાઈ રહ્યો છે? કમ્ફર્ટેબલ હશે ફ્રેશ લોંગ્સ કરવા માટે? બેંક નિફ્ટીમાં સપોર્ટ અત્યારે 17,380નો છે. જો આ લેવલ ઉપર બી લોંગ કરવું હોય તો આ લેવલ ઉપર બેંક નિફ્ટીમાં લોંગ ઇનિશિએટ કરી શકાય છે. પોસિબિલિટી છે કે આવનારા સમયમાં આપણને એકાદ બે દિવસમાં 17,700ના લેવલ અહીંયાથી જોવા મળી શકે. હવે રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રોપર નથી, એટલે કદાચ આમાં પ્રોપર ટ્રેડ સેટઅપ નથી બનતો. ઓકે, ત્યારે જ કોઈ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ યા પબ્લિક સેક્ટર બેંક્સ તમને હાલમાં ગમી રહી છે, જ્યાં તમને લાગે છે કે સ્ટોક સ્પેસિફિક લોંગ્સ કરીને ફ્યુચર્સ માર્કેટમાં ચાલુ જોઈએ, યા કોઈ એવી બેંક્સ દેખાઈ રહી છે જે કેશના કમ્પેરિઝનમાં હાલમાં ફ્યુચર્સ માર્કેટમાં ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહી હોય, ત્યાં કોઈ ખરીદારીનો ટ્રેન્ડ બનતો હોય? જી બિલકુલ. પ્રાઇવેટ સેક્ટરનું બેંક જે છે ઇન્ડસઇન્ડ બેંક એ ખૂબ જ સારું લાગે છે. અત્યારે 965ના લેવલ ઉપર ટ્રેડ કરી રહી છે. સ્ટોકમાં ડેરિવેટિવ જોવા જઈએ તો એમાં કોસ્ટ ઓફ કેરી ખૂબ જ પોઝિટિવ છે. 11% કોસ્ટ ઓફ કેરી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ તો લગભગ 2 થી 3% ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થઈ ગયું છે. અને ટેકનિકલ ચાર્ટ સ્ટડી કરીએ તો સ્ટોક ઇઝ ઓન અ વર્જ ઓફ ગિવિંગ અ બ્રેકઆઉટ. તો અત્યારે 965ના લેવલ ઉપર બી બાય કરી શકાય. 940નો એક સ્ટોપ લોસ રાખીને, અને ઉપરમાં લગભગ આપણે એકાદ વીકનો વ્યૂ લઈએ તો આવનારા સમયમાં આપણને 1020, 1030 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, 1030 સુધીના ટાર્ગેટ્સ માટે ઇન્ડસઇન્ડ બેંક ફ્રેશ લોંગ્સ કરવાની સલાહ અહીંયાથી બની રહી છે. આ લેવલ્સ પર અહીંયા કોસ્ટ ઓફ કેરી જે છે ઘણો સસ્તો દેખાઈ રહ્યો છે. હાલમાં ખરીદારી કરવાની સલાહ આ કાઉન્ટર પર બની રહી છે. આજના ટ્રેડિંગ સેશનમાં બી જે રીતના આપણે જોઈ રહ્યા છે એક મોમેન્ટમ ગેઇન કરી રહ્યો છે. 4% સુધીની તેજી ઓલરેડી આ કાઉન્ટર બતાવી, ઇનફેક્ટ 4 સુધીની તેજી, માફ કરજો, અહીંયા બતાવી રહ્યો છે. લગભગ 1.5% સુધીનો વધારો, 2% સુધીના ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ સાથે ફ્રેશ લોંગ્સ ઓલરેડી બનતા દેખાઈ રહ્યા છે. 4% સુધીના પ્રીમિયમ સાથે આ કાઉન્ટર ટ્રેડ કરતા દેખાય છે. એના સિવાય જે કાઉન્ટર મોમેન્ટમ ગેઇન કરી રહ્યો છે હાલમાં, ફ્રેશ શોર્ટ્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ આઈટી કાઉન્ટર્સ જે રીતના આપણે ફોકસ કરી રહ્યા છીએ, TCS મેજર શોર્ટ્સ બની રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ 16% સુધી વધી ગયા છે.
અને સામે 4% સુધી ભાવમાં ઘટાડો થતો ઓલરેડી જોવા મળી રહ્યો છે. 2500ના લેવલ્સને પણ તોડ્યો છે આ કાઉન્ટરે. શું એક્સપેક્ટેશન છે અહીંયાથી? કેટલો ડાઉનસાઇડ તમે હજી પણ એક્સપેક્ટ કરી રહ્યા છો? ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ટીસીએસને કેવી રીતના જોવું જોઈએ? અને જે બીજો એંગલ છે એક પોઝિશનલ ટ્રેડર્સ માટે કેવી રીતના એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે ટીસીએસમાં? બિલકુલ. રિઝલ્ટ આવ્યા પછી આપણને સ્ટોકમાં એક 4% સુધીનું કરેક્શન જોવા મળ્યું છે. ડેરિવેટિવ ડેટા સ્ટડી કરીએ તો 2400ના પુટ ઉપર એક ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થયું છે, સારું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થયું છે. તો 2400 લાગે છે કે 2400 થી 2420 એ એક આવનારા સમયમાં સપોર્ટ બની રહે. તો હજી બી સ્ટોકમાં 2450 2460 સુધીના લેવલ આપણને જોવા મળે તો એક કોન્ટ્રારિયન કોલ લઈને આમાં બાય કરવાની સલાહ છે. ખરીદારી કરવાની સલાહ આ લેવલ્સ પર બની રહી છે. શું એક કમ્ફર્ટેબલ લેવલ હોઈ શકે છે જ્યાં ટીસીએસને ખરીદારી કરવી જોઈએ? 2450 થી 2460ના લેવલ ઉપર જો આપણે બાય કરીએ અને 2400 રૂપિયાના એસએલ થી એમાં એન્ટ્રી લઈએ તો એક સારા રિસ્ક રિવોર્ડ સાથે આપણને સ્ટોક ટ્રેડ મળી રહે છે. ઓકે, 2450 જો એક 50 રૂપિયા સુધીનો હજી પણ કરેક્શન આવે છે ટીસીએસમાં, એક કમ્ફર્ટેબલ લેવલ છે. ઇનફેક્ટ એક સારો એવો સપોર્ટ લેવલ છે ટીસીએસ માટે ફ્યુચર્સ બાય કરવા માટે. હવે જતે ફરી એકવાર એક ઉપરના લેવલ્સ તમને જોવા મળી શકે છે. એક સેન્ટિમેન્ટલી નેગેટિવ વ્યૂ રિઝલ્ટ્સ બાદ હવે આવતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આપણે જોઈ રહ્યા છીએ ટીસીએસમાં થોડોક એક ઘટાડા સાથે જ મુવમેન્ટ બનતી દેખાણી છે. પહેલા આપણે જોયું તો ઇન્ફોસિસ થોડોક રેડ સાઇડ ટ્રેડ કરી રહ્યો હતો અને ટીસીએસના રિઝલ્ટ્સ બાદ આપણને ગ્રીન સાઇડ હવે ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. હવે જે રીતના HCL ટેકે ઓલરેડી પોતાની પ્રોફિટ વોર્નિંગ આપી દીધી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે પ્રોફિટ વોર્નિંગ બાદ આટલું સ્ટોક ઘટી ગયો છે લગભગ 7 થી 8% સુધી. શું એક્સપેક્ટેશન છે? ઓવરસોલ્ડ પોઝિશનમાં ક્યાંય બી તમને HCL ટેકનોલોજીનો કાઉન્ટર દેખાઈ રહ્યો છે? બિલકુલ. HCL ટેકની વાત કરીએ તો આ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક નીચેના લેવલ ઉપર સપોર્ટ જોવા મળે છે. વીકલી ચાર્ટ ઉપર બી આપણે જોઈએ તો એમાં 811 810 એક ખૂબ જ સારો સપોર્ટ છે. આ સ્ટોકમાં અત્યારે બી એક કોન્ટ્રારિયન કોલ લઈને બાય કરી શકાય. આ સ્ટોકમાં એક સારું પોઝિટિવ મોમેન્ટમ ત્યારે બિલ્ડઅપ થતું જોવાશે જ્યારે સ્ટોક એક વખત ડેઇલી ચાર્ટ ઉપર 1-2 દિવસ 870 રૂપિયાની ઉપર ક્લોઝ આપે તો એક સ્ટ્રેટેજી અહીંયા એવી બની રહે કે અત્યારે આ લેવલ ઉપર બાય કરી શકાય અને જ્યારે બી સ્ટોક 870 રૂપિયાની ઉપર ક્લોઝ રહે ત્યારે ફરીથી બી એમાં પોઝિશન એડ કરી શકાય અને આવનારા સમયમાં આપણને 920 થી 950 સુધીના લેવલ આમાં એક્સપેક્ટ કરી શકાય. ઓકે, HCL ટેકનોલોજી અહીંયા ખરીદારી કરવાની સલાહ. ઇનફેક્ટ તમને જણાવું 870 એક મેજર બ્રેકઆઉટ લેવલ બની રહ્યો છે જ્યાં ખરીદારી કરીને ચાલી શકાય છે. ફર્ધર અહીંયા 930 સુધીના ટાર્ગેટ્સ એક્સપેક્ટેડ છે કેમ કે આપણે જે રીતના જોયું હવે થોડુંક એક મોમેન્ટમ બિલ્ડઅપ થતો HCL ટેકના કાઉન્ટરમાં બની રહ્યો છે. TCS જ્યાં એક્સપેક્ટેશન હતી, અનુમાન હતો કે ઓવરઓલ આઈટી કાઉન્ટર્સને લીડ કરી શકે છે, ફ્રન્ટલાઇન કાઉન્ટર્સ છે TCS. તો સૌથી વધારે જે ગ્રોથ છે એ TCSમાં એક્સપેક્ટેડ હતી ને હવે અનુમાન કરતાં થોડાક નબળા રિઝલ્ટ્સ TCSએ પોસ્ટ કર્યા છે, સ્પેશિયલી એમના ડોલરની આવકમાં. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છે TCS મેજર લૂઝર બની રહ્યો છે આઈટી કાઉન્ટર્સમાં અને એના સામે ઇન્ફોસિસ, HCL ટેકનોલોજી સાથે જ વિપ્રો જેવા કાઉન્ટર્સ છે જેમાં હાલમાં ખરીદારીનો ટ્રેન્ડ બનતો જોવા મળી રહ્યો છે આજના ટ્રેડિંગ સેશનમાં. ત્યારે વિપ્રો પર તમારો હવે શું કોલ આવી રહ્યો છે? ઓલમોસ્ટ 600ના લેવલ્સના આસપાસ આ કાઉન્ટર ટ્રેડ કરે છે. કોઈ ટ્રેડિંગ સ્ટ્રેટેજી વિપ્રો પર બની રહી છે કે પછી વેઇટ કરવું જોઈએ જ્યાં સુધી રિઝલ્ટ્સ આવે છે? વિપ્રોની ચાર્ટની આપણે વાત કરીએ કેશના લેવલ જોઈએ તો અત્યારે 593 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અર્લિયર સ્ટોકમાં આપણને એક સેમ આ લેવલ ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને 613 રૂપિયા સુધીના લેવલ જોવા મળ્યા હતા. તો ઇવન કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર બી 581ના સ્ટોપલોસ સુધી આમાં સ્ટોકમાં એન્ટ્રી લઈ શકાય છે. રિસન્ટ ઇમિડિયેટ એક આપણને રેઝિસ્ટન્સ જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 610 રૂપિયાનો એક આપણને એક રેઝિસ્ટન્સ તરીકે કદાચ કામ કરી છે અને જો સ્ટોક એ રેઝિસ્ટન્સ બી બ્રેક કરી દે છે તો લગભગ આપણને 630 સુધીના સ્ટોકમાં લેવલ જોવા મળે છે. 630 સુધીના લેવલ્સ આપણને એક્સપેક્ટેડ છે વિપ્રોના કાઉન્ટરમાં. હાલમાં જે રીતના એક બ્રેકઆઉટ આવી રહ્યો છે, આ એક જે લેવલ્સ આવી રહ્યા છે પાછલા ટાઈમમાં આપણે જોયું કે આ જ લેવલ્સ પર એક બ્રેકઆઉટ આવતો જોવા મળી રહ્યો હતો. તો ફ્રેશ બ્રેકઆઉટમાં ખરીદારી કરવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. આગળ જતા 630 સુધીના લેવલ્સ વિપ્રોમાં એક્સપેક્ટેડ છે. સાથે જ જે રીતના સન ફાર્માના કાઉન્ટરમાં આજે જે પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવતો જોવા મળી રહ્યો છે કે કંપનીની US સબસિડરીએ બીજી એક કંપનીને એક્વાયર કર્યો છે 25 કરોડ રૂપિયામાં. જે રીતના હાલમાં આપણે જોઈ રહ્યા છે કે જે એક્વિઝિશન્સ કરી રહી છે કંપની, ઇન્વેસ્ટમેન્ટ્સ કરી રહી છે, ઓવરઓલ ફંડામેન્ટલી પોઝિટિવ બની રહ્યો છે સન ફાર્મા માટે. ટેકનિકલ ચાર્ટ્સ શું સજેસ્ટ કરી રહ્યા છે? શું આ લેવલ્સ પર ખરીદારી કરવી જોઈએ?
સન ફાર્માની વાત કરીએ તો આપણે પહેલા બી આપની ચેનલ ઉપર વાત કરી હતી કે સ્ટોકમાં એક મેજર રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. ઉપરના લેવલ જોઈએ તો 960 970 અને નીચામાં 800 રૂપિયામાં. તો સ્ટોક ખાસા સમયથી આ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે હાલના લેવલ ઉપર સ્ટોક પોઝિટિવ છે લગભગ 1%થી, પણ ડેરિવેટિવ ડેટા સ્ટડી કરીએ તો એનું જે કોસ્ટ ઓફ કેરી છે એ એક નેગેટિવ છે. તો લાગે છે કે કદાચ સ્ટોક આજે પોઝિટિવ છે પણ આ લેવલ ઉપર સસ્ટેન નહીં કરે અને નીચામાં કદાચ 850 સુધીના લેવલ આપણને એકાદ બે દિવસમાં જોવા મળે. તો આ લેવલ્સ આપણને સન ફાર્માના કાઉન્ટરમાં બનતા જોવા મળી શકે છે. ત્યારે જ તમને જણાવો, આજથી કોફી ડે એન્ટરપ્રાઇઝનો આઈપીઓ શરૂ થઈ રહ્યો છે. ત્યારે જ આઈપીઓની ઘોષણા સમયમાં અમે જે કંપનીના મેનેજમેન્ટ છે, કોફી ડે એન્ટરપ્રાઇઝના ચેરમેન વીજી સિદ્ધાર્થા સાથે એમને વાતચીત કરી હતી. જોઈએ એમને શું કીધું હતું. નમસ્કાર. ને ત્યારે જ સીસીડીના આઈપીઓ માટે હવે વધુ વાતચીત કરવા માટે હવે આપણી સાથે જોડાયા છે सीसीडी प्रमोटर विजय सिद्धार्था. सर, वेलकम टू द शो. सबसे पहले हम आपसे पूछना चाहेंगे कि ये जो आप आईपीओ ला रहे हैं उसके अगर आप डिटेल्स हमारे व्यूअर्स के साथ शेयर करें और साथ ही एक शॉर्ट में आपका जो बिजनेस मॉडल है ओवरऑल वो कैसा है. मैडम, हम लोग 1150 करोड़ रेज कर रहे हैं अभी, एंड इन दैट 500 करोड़ we are paying back the debt as a holding company. We got totally 1,000 crore. 500 crore will be left in the company. That will be serviced through dividend income of our investment. वो कंपनी में क्या दूसरा इन्वेस्टमेंट में वो डिविडेंड इनकम विल कवर द 500 करोड़ का डेट का इंटरेस्ट कवर हो जाएगा. सो रिमेनिंग 500 करोड़ वी आर पुटिंग इन द कॉफी बिजनेस. सर, जिस तरह से आपका डेट है, करंट डेट लेवल आपका क्या है, क्योंकि आप कंसोलिडेटेड बेसिस पे इसको यूज करने की सोच रहे हैं, डेट लेवल को किस तरह से आप रिड्यूस करें. आप कह रहे हैं कि लगभग 635 करोड़ आप डेट रिड्यूस करेंगे. क्या ये कंसोलिडेटेड बेसिस पे होगा या और ओनली रिटेल जो आपका सीसीडी का आपका आईपीओ आ रहा है सिर्फ उसके लिए. मैडम, कंसोलिडेटेड ऑफ होल्डिंग कंपनी में है 1,000 करोड़ डेट, अनदर कॉफी कंपनी में है 300 करोड़ डेट. तो मिलके 1,300 करोड़ डेट है. उसमें 635 करोड़ डेट रिड्यूस होएगा. दूसरा 400 करोड़ रुपीस एक्सपेंशन के लिए जाएगा. ઓકે, ત્યારે જ જે રીતના દિગેશ આજના ટ્રેડિંગ કોલ્સની વાત કરીએ, કયા સ્ટોક છે જે તમારા રડાર પર છે, ક્યાં ખરીદારી કરવાની વેચવાલી કરવાની સલાહ આપી રહ્યા છો ફ્યુચર સ્ટોકમાં. આજના ટ્રેડિંગ સેશન માટે કે એક બે દિવસનો આપણે કોલ વ્યૂ લઈને સ્ટોકમાં સલાહ આપીશ કે એસઆરએફ છે. એસઆરએફ આ લેવલથી આપણે બાય કરવાની આમાં સલાહ છે 1290ના ટાર્ગેટથી અને 1230 રૂપિયાના સ્ટોપ લોસથી. બીજો સ્ટોક છે કે ડિવિઝ લેબ. ઓકે, એસઆરએફ એક કાઉન્ટર બની રહ્યો છે. અહીંયા ખરીદારી કરવાની સલાહ લેવલ્સ પર બની રહી છે. ત્યારે જ સ્ટોપ લોસ 1230નો રાખી, ત્યારે ટાર્ગેટ બની રહ્યો છે 1290નો પણ તો દેખાઈ રહ્યો છે. અહીંયાથી લગભગ 30 રૂપિયા સુધીનો અપસાઇડ આ કાઉન્ટરમાં બની રહ્યો છે. જે દિગેશ, ડિવિઝ લેબ પર તમે કોલ આપી રહ્યા હતા. ડિવિઝ લેબની વાત કરીએ તો સ્ટોકમાં એક 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું એક રેઝિસ્ટન્સ લઈને ચાલી રહ્યો છે. ડેરિવેટિવ ડેટા આપણે જોઈએ તો એમાં પોપલનું ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ સ્ટાર્ટ થતું દેખાય છે. કોસ્ટ ઓફ કેરી ખૂબ જ પોઝિટિવ છે અને સ્ટોક નેગેટિવિટી સાથે ટ્રેડ કરી રહ્યો છે. તો આવનારા સમયમાં આ લેવલથી આપણે શોર્ટ કરવાની સલાહ આપીએ છીએ. 1055થી 1050 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી જાય છે. આ ટ્રેડ સેટઅપ માટે 1105 રૂપિયાનો એસએલ રાખવો જોઈએ. ઓકે, ડિવિઝ લાભ અહીંયાથી સેલનો કાઉન્ટર બની રહ્યો છે. આગળ જતા 1055ના ટાર્ગેટ્સ અહીંયા એક્સપેક્ટેડ છે. ત્યારે જ 1105ના સ્ટોપ લોસ સાથે સેલ કરવાની સલાહ. સતત બજાજ ઓટો બી તમને વીક લાગી રહ્યો છે. જી બિલકુલ, બજાજ ઓટો એક આપણો ત્રીજો ટ્રેડિંગ પિક છે. આ સ્ટોકમાં હાલના લેવલ ઉપરથી શોર્ટ કરવાની સલાહ છે 2414 રૂપિયાના ટાર્ગેટ સાથે અને 2502 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. કે બજાજ ઓટો અહીંયા ક્લિયરલી સેલ કરવાની સલાહ બની રહી છે. આજના દિવસમાં 2414 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે. અહીંયાથી લગભગ 20-30 રૂપિયા સુધીનો ઘટાડો હજી પણ આવનારા 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં એક્સપેક્ટેડ છે, તો સેલ કરી શકાય છે. ત્યારે જ ઓપ્શન માર્કેટમાં કયો સ્ટોક તમને ગમી રહ્યો છે, જે ઓપ્શન માટે કોઈ રણનીતિ બનાવી શકાય. ઓપ્શનમાં વાત કરીએ તો આપણને રિસેન્ટલી એક મેટલ્સ કાઉન્ટરમાં સારું એવું બાઇંગ આવતું દેખાઈ રહ્યું છે. બધા જ મેટલ કાઉન્ટર્સને કન્સિડર કરીએ તો JSW સ્ટીલ છે એ સૌથી સારો અને પોઝિટિવ લાગે છે. એનો ડેરિવેટિવ ડેટા બી બાઇંગ સાઇડ આપણને સજેસ્ટ કરે છે. તો અત્યારે સ્ટોક 934 રૂપિયા કેશમાં ચાલે છે. 920 રૂપિયાના કોલ ઓપ્શનમાં આપણે આ લેવલ ઉપર બાય કરી શકાય.
આવનારા 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આપણને 54 રૂપિયા સુધીના લેવલ જોવા મળે છે અને 27 રૂપિયાનો આમાં એસએલ રાખવો જોઈએ. ઓકે, જેએસડબલ્યુ સ્ટીલ 920 વાળો જે કોલ છે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. બુલિશ વ્યૂ જેએસડબલ્યુ સ્ટીલ પર મળી રહ્યો છે અને ત્યારે જ આગળ જતા એમના જે પ્રીમિયમ્સ છે લગભગ 54 રૂપિયા સુધી પહોંચી શકે છે. સ્ટોપ લોસ 27 રૂપિયાનો રાખી તમે અહીંયા જે કોલ્સ છે અહીંયા બુલિશ વ્યૂ કોલ્સ પર લઈ શકો છો 920 વાળા કોલ્સ પર. ત્યારે જ જતા પહેલા બીએમએલ એક કાઉન્ટર છે જ્યાં એક સારો મોમેન્ટમ ગેઇન થતો જોવા મળી રહ્યો છે. સારા વોલ્યુમ્સ બિલ્ડઅપ થતા દેખાઈ રહ્યા છે. શું કોલ બની રહ્યો છે બીએમએલ પર? કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? BEML ની વાત કરીએ તો મંડેના ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળ્યું હતું. અત્યારના જોઈએ તો સ્ટોકમાં આપણને 2 થી 3% તેજી જોવા મળે છે. આવનારા સમયમાં આ ઉપરના લેવલ ઉપર સ્ટોક સસ્ટેન થાય એવું લાગતું નથી. 1250 થી 1260ના 1265ના લેવલ સુધી કદાચ સ્ટોકમાં અપસાઇડ જોવા મળે. જે ટ્રેન્ડ ની નેકલાઇન છે ત્યાંથી કદાચ ફરીથી આ સ્ટોકમાં એક સેલિંગ પ્રેશર રિઝ્યુમ થતું જોવાય અને આવનારા સમયો ફરીથી આપણને નીચા લેવલ 1190 થી 1180 સુધીના લેવલ જોવા મળી શકે. તો આ લેવલ્સ બીએમએલના કાઉન્ટર પર ખાસ કરીને આપણો વ્યૂ અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. બીએમએલ પર જે રીતના એક ફ્રેશ લોંગ્સ ઇનિશિએટ થતા પાછલા 1 કલાકમાં વોલ્યુમ્સ બિલ્ડઅપ થતા દેખાઈ રહ્યા છે. ત્યારે દિગેશ, આજે જેટલા બી સ્ટોક્સ ડિસ્કસ કરીએ એના માટે તમારા ક્વિક ડિસ્ક્લોઝર. આજે જે કોઈ બી સ્ટોક આપણે ડિસ્કસ કર્યા એમાં મારી પર્સનલ કોઈ હોલ્ડિંગ નથી. હોઈ શકે અમે અમારા ક્લાયન્ટને રિકમેન્ડ કર્યા હોય. જી, તમારો આભાર અમારી સાથે આવીને શોમાં જોડાવા બદલ. થેન્ક યુ. ત્યારે જો હાલ વાયદાથી ફાયદામાં બસ આટલું જ. આગળ તમારા માટે લાવશો મિડ કેપ મંત્ર. તમે જોડાયા રહેજો CNBC બજાર. વાયદાથી ફાયદો ના પ્રાયોજક છે ઇન્ડિયન ટ્રેડિંગ લીગ અને carvale.com. આસ્ક ધી એક્સપર્ટ્સ. खुशियों के हर रंग की रंगत हैं हम,